દિયોદર ગુરુ પૂર્ણિમાના દિવસે બાણ માતાજીના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ। આજે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિયોદર ખાતે આવેલા 500 વર્ષ જૂના બાણેશ્વરી માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, જેમાં દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ચા પાણી ભોજનના નાસ્તા અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 10,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। દિયોદર ખાતે બિરાજમાન બાણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। 500 વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે। વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે, જેમાં પાવન દિવસ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો છે। અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, કચ્છ, ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બાબતે મંદિરના સંત શ્રી નારાયણદાસ બાપુએ પણ જણાવ્યું હતું કે બાણેશ્વરી માતાજીનો ઇતિહાસ અંદાજિત 500 વર્ષ જૂનો છે। અહીં 25 વર્ષ અગાઉ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરને પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્યમાંથી સર્જન કર્યું। દર પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શનાર્થે આવતા હોય છે, જેમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે મંદિર દ્વારા ચા પાણી ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં અંદાજિત 10,000થી વધુ ભક્તો દર્શનનો લાભ લીધો હતો। बोलो गुरु महाराज जगजीवनदास बापू की जय। बोलो गुगा महाराज की, बोलो सनातन धर्म की जय। આજે माँ भुवनेश्वरीના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી આજે આવેલા તમામ ગૃહોત્તરનાથ અને રબારી સમાજ અને જેને જેની આજે જે કુલદેવી છે નોગો ટૂણી લતુકા નાવર બાળેશ કાસેલા, આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન જ્યાં જ્યાં સુરતથી કરે અમદાવાદથી કરે ટોટલ તમામ વસ્તી આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી બધાનો ભાવ મા ભુવનેશ્વરી સાનિધ્યમાં બધે વસ્તી આજે આવી। આજે 4થી 5,000 વસ્તી 5થી 6,000 વસ્તી આજે ભુવનેશ્વરી મામાં બધાય શ્રદ્ધાળુ અલગ અલગથી બધા આવ્યા અને माँ भुवनेश्वरी सानिध्य में आड़े दिवसे 1000થી 1500 2000 वस्ती जेमें रोजे रोज 24 कलाक भुवनेश्वरी धाम में अंशतर चालू रहे અને પૂનમને દિવસે આજે ગરુડ પૂર્ણિમા મહોત્સવ હોવાથી 5થી 7,000 વસ્તીનો જમાડવારો હતો અને મા ભુવનેશ્વરીનો આજથી 500થી હજારો વર્ષ જૂનો મા ભુવનનો ઇતિહાસ છે અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને દિયોદર એક 500થી 1000 વર્ષ પહેલાં ગંગાજળીય કૂવો મા ભુવનેશ્વરીનો આમ દેવલબાઈનો જ્યારે દેવલબાઈએ બેડા કૂવો ઉભરાવે અને મા ભુવનેશ્વરીએ દેવલબાઈને કૂવો ઉભરાવીને પરછો આપ્યો હતો, તો સમયથી 500,000 વર્ષ પૂર્વનો આ ઇતિહાસ। પછી જગજીવનદાસ બાપુ અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ બ્રહ્મલીન મહેંત શ્રી જગજીવનદાસ બાપુએ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને ખૂબ અને આજે મારા સાનિધ્યમાં જે શ્રદ્ધાળુ કચ્છ, કાઠિયાવાડ ટોટલ જગ્યાથી તમામ આવે એમને મા ભુવનેશ્વરી બધાની ઈચ્છા પૂરી કરે અને ખૂબ બધાને પ્રગતિ કરે એવા ભગવાનના આશીર્વાદ અને ગુરુ મહારાજ જગજીવનદાસ બધાની જે આવ્યાની મનોકામના પૂરી કરે। ખૂબ સુખી રહો અને ખૂબ લહેર કરો એવા મા ભુવનેશ્વરી અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુના આશીર્વાદ। બોલો ભુવનેશ્વરી માતા કી જય। 600થી 650 વર્ષ જૂનો છે અને મંદિર બાંધ્યાને લગભગ 25 વર્ષ થયા। અમારે બાપુ જે જગજીવનદાસ બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આલી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને અત્યારે અમારો નોગો પરિવાર છે, બીજો અમારો રબારી સમાજ નાથ વિહોતર અઢારે આલમ દર્શન માટે આવે છે, પ્રસાદ લે છે, કચ્છમાંથી આવે, કાઠિયાવાડથી આવે, રાજસ્થાનથી આવે છે, સુરત, અમદાવાદ, સાબરકાંઠા ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરનું બધું સારું ચાલે છે।